ગુડ મોર્નિંગ. હું મહેશ પટેલ, વિજયનગર સેકન્ડરી સ્કૂલ, નારણપુરા, અમદાવાદ, ધોરણ 11-12 વિજ્ઞાન પ્રવાહમાં ગણિત શાસ્ત્રનો અભ્યાસ કરાવડાવું છું. મિત્રો, ધોરણ 12 ગણિત શાસ્ત્ર પ્રકરણ નંબર 6 તાસ નંબર 1માં આપણે ચેપ્ટરના ઉપયોગી સૂત્રોની સમજૂતી ધોરણ 9 અને 10ના જે હતા જુદા જુદા આકારો માટેના ઘનફળ અને પૃષ્ઠફળના સૂત્રો, વધતું વિધેય, ઘટતું વિધેય, ત્યારબાદ સ્પર્શક અને સ્પર્શકના ઢાળ અને અભિલંબની ચર્ચા કરી હતી. આજે આપણે 6.1ના દાખલાઓ ગણીશું. તો દાખલા નંબર 1, એક્ઝામ્પલ. વર્તુળની ત્રિજ્યા 2 હોય ત્યારે તેના ક્ષેત્રફળ ક્ષેત્રફળનો ત્રિજ્યાની સાપેક્ષ વૃદ્ધિ દર શોધો. જ્યાં વર્તુળની ત્રિજ્યાના વધારાનો દર વધારાનો દર 2 સેમી પ્રતિ સેકન્ડ છે. અહીંયા વર્તુળની ત્રિજ્યા 2 સેમી હોય. તો મિત્રો, અહીંયા આગળ જો વર્તુળની ત્રિજ્યા જે છે આપણને આપેલી છે, એ વર્તુળના ક્ષેત્રફળનો ત્રિજ્યાની સાપેક્ષે વૃદ્ધિ દર, જો ત્રિજ્યાની સાપેક્ષ ક્ષેત્રફળ એટલે dA/dr આપણે શોધવાનો છે. તો અહીંયા વર્તુળનું ક્ષેત્રફળ A બરાબર πr². ત્રિજ્યાની સાપેક્ષે વૃદ્ધિ દર માંગ્યો છે, તો dA/dr તો 2πr, આનું આ સાપેક્ષે વિકલન 1. અહીંયા આપણને આ પરિણામ જે છે એની કોઈ જરૂરિયાત નથી, બરોબર. એ આપણે દાખલો બીજો જોઈએ છીએ. તો 2π r એટલે આપણને આપ્યું છે 2 ને 4π. હવે એના એકમની વાત કરીએ તો a એટલે એરિયા એટલે સેમી સ્ક્વેર પ્રતિ r ત્રિજ્યા સેમીમાં છે એટલે સેમી. આ એનો જવાબ. હવે આનો આ જ પ્રશ્ન બીજો લઈએ, એક્ઝામ્પલ. ચલો, વર્તુળની ત્રિજ્યાના વધારાનો દર 3 સેમી પ્રતિ સેકન્ડ છે. જ્યારે ત્રિજ્યા 5 સેમી હોય ત્યારે વર્તુળના ક્ષેત્રફળનો માત્ર વૃદ્ધિ દર કયો છે? વૃદ્ધિ દર શું? તો જો અહીંયા આગળ વર્તુળના ક્ષેત્રફળનો વૃદ્ધિ દર, અહીંયા સમયની સાપેક્ષે આપણે એનો દર શોધવાનો છે. અહીંયા હતો ત્રિજ્યાની સાપેક્ષે. તો અહીંયા આગળ આપણે સૌથી પહેલા વર્તુળનું ક્ષેત્રફળ A બરાબર
પાઈ આર સ્ક્વેર. ધેરફોર જો સમયની સાપેક્ષ, હવે અહીંયા એ આર નું વિધેય છે, હવે વિકલન કરવાનું છે સમયની સાપેક્ષ, એટલે dA બાય dt બરાબર dA બાય dr એનું r પ્રત્યે વિકલન ઇન્ટુ dr બાય dt. dA બાય dr એટલે આનું વિકલન થશે 2 પાઈ r ઇન્ટુ dr બાય dt. ચલો r કેટલા આપેલા છે જોઈ લો કે જ્યારે ત્રિજ્યા 5 સેમી હોય 5 સેમી અને dr બાય dt ત્રિજ્યાના વધારાનો દર આપણને આપે છે 3 સેમી પ્રતિ સેકન્ડ. તો dA બાય dt શોધવો છે. 2 પાઈ r એટલે કેટલા મૂકવાના 5 ગુણ્યા 3 15 દુ 30 પાઈ. આપણે અહીંયા આ દાખલાઓની અંદર ધ્યાન રાખજો મિત્રો કે જે પ્રશ્નની અંદર પાઈ આવે છે એ પાઈની કિંમત આપણે મૂકતા નથી. પાઈમાં જવાબ રહેવા દેવાનો છે. 15 દુ 30 પાઈ સેમી સ્ક્વેર એરિયા છે, સેમી સ્ક્વેર પ્રતિ સેકન્ડ. આવો ગોળકનો દાખલો છે એક લઈએ તો સ્વાધ્યાય માટે દાખલો જોઈશું. પ્રશ્ન નંબર સ્વાધ્યાય 6.1. પહેલો દાખલો તો વર્તુળનો ગણાયો છે એ ટાઈપનો છે, સમઘન દાખલો છે. એક સમઘનનું કદ, દાખલા નંબર બીજો છે. એક સમઘનનું કદ 8 સેમી ક્યુબ પ્રતિ સેકન્ડના દરે વધી રહ્યું છે. જ્યારે સમઘનના ધારની લંબાઈ ધારની લંબાઈ 12 સેમી હોય ત્યારે તેના પૃષ્ઠ પરના વધારાનો દર શોધો. પૃષ્ઠ પરના વધારાનો દર શોધો. જો પેલા રકમને સમજવી પડશે. અહીં આગળ સમઘનનું કદ એટલે વોલ્યુમ v, વોલ્યુમ એટલે dv બાય dt આપણને આપેલા છે અને સાથે સમઘનના ધારની લંબાઈ એટલે એની બાજુનું માપ આપણે પાર લેવાનું છે. તો આ પરિણામ અને આ લઈશું એટલે આપણને સમઘનની ધાર જે છે એના વધારાનો દર આપણને મળશે. તો અહીં આપણે પહેલા ધારીશું. ધારો કે સમઘનની બાજુનું માપ x, ધારો કે સમઘનની બાજુનું માપ x સેમી છે. હવે સમઘનનું ઘનફળ નો દર આપ્યું છે ને સમઘનનું ઘનફળ વોલ્યુમ v બરાબર x નો ક્યુબ. સૂત્રો અગાઉ પહેલા લેક્ચરમાં સમજાવી દીધા છે. તો ધ્યાન સમયની સાપેક્ષે વૃદ્ધિ દર એટલે વોલ્યુમનો વૃદ્ધિ દર એટલે dv બાય dx ઇન્ટુ dx બાય dt. v નું x પ્રત્યે વિકલન 3x વર્ગ dx બાય dt. ચલો અહીંયા dv બાય dt કેટલો આપ્યો છે જોઈ લો. dv બાય dt 8 સેમી ક્યુબ પ્રતિ સેકન્ડ, x બરાબર 12 સેમી. તો ધેરફોર 8 બરાબર 3 12નો વર્ગ ગુણ્યા dx બાય dt. સૂત્રનો કરતા કરીશું. dx બાય dt બરાબર 8 ભાગ્યા 3 ગુણ્યા 12 ગુણ્યા 12 બરોબર છે. એટલે 4 2 4 3 2 કેટલા 6. તો dx બાય dt
1/9/54 આ સેમી પ્રતિ સેકન્ડ. આ આપણે dx/dt શોધ્યું. હવે પૃષ્ઠફળ લેવાનું છે. ચલો સમઘનના પૃષ્ઠફળની વાત સમજાવેલી. સમઘનના પૃષ્ઠફળની વાત સમજાવી છે આપણે. એની બાજુનું માપ x, લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ x હોય તો સમઘનનું પૃષ્ઠફળ s બરાબર સમઘનનું પૃષ્ઠફળ કુલ પૃષ્ઠફળ s બરાબર 6x નો વર્ગ માટે ds/dt બરાબર ds/dx dx/dt. ચલો ds કેટલો આપ્યો છે તો s નું વિકલન x ના બે 6 દુ 12x dx/dt. ચલો 12 ગુણ્યા x આપણને આપેલો છે. x કેટલો લેવાનો ગયો છે 12 સેમી ગુણ્યા આ કેટલા આવ્યો તો dx/dt 1/54. તો જો અહીંયા ત્રણે 18 અને ત્રણે કેટલા 4 6 એ 2 6 એ 3 4 દુ 8/3 સેમી સ્ક્વેર એકમ જો ds પૃષ્ઠફળ એટલે સેમી સ્ક્વેર dt એટલે સમય સેકન્ડ. આ રીતે મિત્રો સમઘનનો દાખલો ગણાય. હવે જો દાખલાની અંદર ઊંધો પ્રશ્ન આપશે. સમઘનના પૃષ્ઠફળના વધારનો દર આપેલો હોય અને આનો દાખલો બદલીએ આપણે સમઘનના પૃષ્ઠફળના વધારવાનો છે. તો જ્યારે x ના દાખલો બની હશે એક સમઘનનું પૃષ્ઠફળ ચલો 2 સેમી સ્ક્વેર પ્રતિ સેકન્ડના દરે વધી રહ્યું છે. જ્યારે સમઘનની બાજુનું માપ 4 સેમી હોય ત્યારે સમઘનના ઘનફળનો ઊંધો દાખલો. અહીંયા ઘનફળના વધારનો દર આપ્યો છે. કદ એટલે ઘનફળ. સમઘનના ઘનફળની જગ્યાએ કદનો દર શોધો. તો જો અહીંયા આગળ આપણને ધારો કે સમઘનની બાજુનું માપ x, ધારો કે સમઘનની બાજુનું માપ x. હવે અહીંયા પૃષ્ઠફળનો વધારનો દર આપ્યો છે તો સમઘનનું પૃષ્ઠફળ s બરાબર 6x વર્ગ. હવે આગળ જોઈએ s નું સમયની સાપેક્ષે વિકલન ds/dt શોધવાનું છે. ચલો ds/dt બરાબર ds/dx dx/dt. આ આપણને મળશે. ds/dt કેટલો આપ્યો છે તો જો અહીં ds/dt ચલો પૃષ્ઠફળના વધારનો દર આપણને આપ્યો છે. તમે ત્યાં જોઈ શકશો સમઘનની પૃષ્ઠફળની વધારનો દર છે 3 સેમી 2 સેમી સોરી તો અહીંયા 2 સેમી સ્ક્વેર પ્રતિ સેકન્ડ બરોબર છે. તો ds/dt ચલો આનું થાય 6 એટલે 6x નો વર્ગ છે s બરાબર. તો વિકલન થશે 12x dx/dt. અહીંયા ds/dt આપણને આપ્યું છે 2 12x આપણને કેટલો લેવાનો કયો છે સમઘનની બાજુનું માપ આપણને આપ્યું હશે. સમઘનની બાજુનું માપ 4 સેમી છે તો dx/dt
તો અહીંયા dx બાય dt સૂત્રનો કરતા કરીશું 2/48 therefore 1/24 સેમી પ્રતિ સેકન્ડ. હવે સમઘનનું ઘનફળનો દર માંગ્યો છે માટે સમઘનનું ઘનફળ v બરાબર, હવે સમઘનનું ઘનફળ વોલ્યુમ v બરાબર x નો ક્યુબ, therefore dv by dt એટલે dv by dx into dx by dt. ચલો આનું x ની સાપેક્ષે વિકલન 3x વર્ગ ગુણ્યા dx by dt. ચલો x આપણને આપેલા છે, અહીં x બરાબર કેટલો આપે તો બાજુનું માપ x એટલે 4, dx by dt આપણને આપેલા છે કેટલા શોધી કાઢ્યા છે 1/24. માટે આમાં કિંમતો મૂકીશું ત્યારે dv by dt બરાબર 3 x નો વર્ગ એટલે 4 નો વર્ગ, dx by dt આપણે શોધી કાઢ્યા છે 1/24 એટલે 3 ગુણ્યા 16 ભાગ્યા 24, 8 દુ 16, 8 તરી 24, 3 બરાબર 2 સેમી ક્યુબ. એકમ જો dv by dt સમયની સાપેક્ષે એટલે સેકન્ડ. તો આ રીતે પૃષ્ઠફળના વધારાનો દર આપ્યો હોય તો ઘનફળના વધારાનો દર શોધી શકાય. પેલા દાખલાની અંદર ઘનફળના વધારાનો દર આપ્યો તો પૃષ્ઠફળના વધારાનો દર શોધ્યો. હવે દાખલા નંબર 5મો દાખલો છે. શાંત સરોવરમાં એક પથ્થર નાખવામાં આવે છે, એક પથ્થર નાખવામાં આવે છે જેનાથી વમળો પેદા થાય છે. કોઈ એક ક્ષણે વમળ જે છે એ વમળની ત્રિજ્યા 5 સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ ના દરે વધી રહી છે. તો જ્યારે વમળની ત્રિજ્યા 8 સેન્ટીમીટર હોય ત્યારે 8 સેન્ટીમીટર હોય ત્યારે આ વર્તુળાકાર વમળના ક્ષેત્રફળનો વધારાનો દર શોધો. જો મિત્રો અહીંયા રકમને સમજીશું પહેલા કે જ્યારે પાણીની અંદર આપણે પથ્થર નાખીએ છીએ ત્યારે વમળો એટલે વલણો પેદા થાય છે. સમયની સાપેક્ષે વમળ આગળ વધતું જાય એનો અર્થ એવો થાય કે એની ત્રિજ્યા બદલાતી જાય છે. હવે કોઈ એક ક્ષણે એવું થયું છે, કોઈ એક વમળ લીધું આપણે, એ વમળનો ઝડપનો જે દર હતો એટલે એની ત્રિજ્યા બદલાય છે, એટલે વમળ મોટું થતું જાય છે. એ ત્રિજ્યા બદલાવાનો દર આપણને 5 સેમી પ્રતિ સેકન્ડ આપણને આપ્યો છે. જો એ વમળની ત્રિજ્યા r લઈએ તો dr બાય dt આપણને આપ્યું છે. હવે એ વમળની ત્રિજ્યા આપણે માપી તો કે જે 8 સેમી હતી, તો આ વર્તુળાકાર વમળ જે છે એનું ક્ષેત્રફળ કેટલા દરે બદલાઈ રહ્યું છે. તો આમ તો વર્તુળનો પહેલો દાખલો ગણાવે એ ટાઈપનો દાખલો હશે મિત્રો. તો જોઈએ, ચલો અહીં વર્તુળાકાર વમળનું ક્ષેત્રફળ a બરાબર પાઈ r/. હવે જો ક્ષેત્રફળના વધારાનો દર માંગ્યો છે એટલે સમયની સાપેક્ષે વિકલન કરવાનું છે. તો therefore dA by dt બરાબર dA by dr into dr by dt. પહેલો દાખલો ગણાય એ ટાઈપનો દાખલો છે આ 2 pi r dr by dt. ચલો અહીં r કેટલો આપેલો
r બરાબર 8 સેમી એ વખતે dr/dt આપણને આપ્યું છે 5 સેમી પ્રતિ સેકન્ડ. તો અહીંયા a dA/dt ક્ષેત્રફળના વધારો દર શોધવાનો છે. ચલો 2 પાઈ ની કિંમત કોઈ દાખલામાં મૂકતા નથી. r એટલે 8 ગુણ્યા 5 અને 10 ગુણ્યા 8 એટલે 80 પાઈ. એરિયા એટલે સેમી સ્ક્વેર પ્રતિ સમય એટલે સેકન્ડ. આ પ્રમાણે વર્તુળાકાર વમળ જે હતું એના ક્ષેત્રફળનો બદલાવાનો દર આ મળશે આપણને. હવે આગળ એક દાખલો જોઈએ મિત્રો. ચલો લંબચોરસની લંબાઈ x લેવાની ગઈ છે. x 5 સેમી પ્રતિ મિનિટ ના દરે ઘટે છે અને પહોળાઈ જે લેવાની છે પહોળાઈ y એ 4 સેમી પ્રતિ મિનિટ ના દરે જો આ વધી રહી છે વધે છે તો જ્યારે x બરાબર 4 x બરાબર 8 છે x બરાબર 8 સેમી અને y બરાબર 6 સેમી હોય તો પહેલો પ્રશ્ન બે પ્રશ્નો માંગ્યા છે. લંબચોરસની પરિમિતિ બદલાવાનો દર શોધો. અને બીજો પ્રશ્ન છે લંબચોરસનું ક્ષેત્રફળ બદલાવાનું દર શોધો. તો જો મિત્રો અહીંયા આગળ આપણને જે પદાર્થ છે એ લંબચોરસ આપણને આપ્યું છે. એ લંબચોરસની લંબાઈ અને પહોળાઈ બે કિંમતો આપેલી છે. સાથે સાથે એ લંબચોરસની લંબાઈ ના બદલાવાનો દર આપણને આપ્યો છે, પહોળાઈ બદલાવાનો દર આપ્યો છે. તો અહીંયા આગળ ગણતરી કરીશું તો ચલો લંબચોરસ પહેલો પ્રશ્ન એ લઈશું આપણે. લંબચોરસ ની પરિમિતિને s કહીએ. s બરાબર 2 ગુણ્યા કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ 2 કૌંસમાં x વત્તા y. ચલો પરિમિતિ બદલાવાનો દર જે સમયની સાપેક્ષે therefore ds/dt 2 કૌંસમાં dx/dt dy/dt. હવે dx/dt કેટલા આપ્યા છે એનો ઉલ્લેખ કરીએ. ધ્યાન રાખજો અહીં dx/dt શબ્દો ધ્યાનમાં રાખજો. તો જો લંબાઈ x આટલા દરે ઘટે છે, જો ઘટે શબ્દ આવે તો અહીંયા તમારે માઈનસ લેવાના છે. વધે શબ્દ આવે તો જે પોઝિટિવ કિંમત હોય એને જ રાખવાની. તો અહીંયા -5 સેમી પ્રતિ સેકન્ડ. હવે dy/dt તો અહીંયા dy/dt વધે છે માટે પોઝિટિવ છે એટલે 4 સેમી પ્રતિ સેકન્ડ. તો therefore ds/dt બરાબર 2 કૌંસમાં આ કેટલો આવ્યો -5 વત્તા y કેટલો છે 4 એટલે આ -2 ds/dt એટલે અહીંયા સેમી પરિમિતિ સેમીમાં ભાગ્યા સેકન્ડ. હવે જો મિત્રો આનો અર્થ સમજો. જ્યારે તમે જવાબ લખો ત્યારે તો અહીંયા શબ્દમાં જ લખવાનું પરિમિતિ બદલાવાનો દર. ચલો
પરિમિતિ 2 સેમી, ભલે માઇનસ હોય લખવાનું, પ્લસ પ્રતિ સેકન્ડ ના દરે, જો ઋણ હતું એટલે ઘટે છે લખવાનું. શું લખવાનું? ઘટે છે. ચલો એટલે પરિમિતિનું પ્રશ્ન પૂરો કરે છે. હવે લંબચોરસનું ક્ષેત્રફળ. ચલો લંબચોરસનું ક્ષેત્રફળ, જેને આપણે એ કહીએ તો લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે x ગુણ્યા y. ચલો dA બાય dt સમયની સાપેક્ષે પહેલું m ના m, બીજાનું વિકલન સમયની સાપેક્ષે y m ના m dx બાય dt. ચારે વેલ્યુ તમને આપેલી છે. જો x કેટલા આપેલું છે? x બરાબર 8 સેમી એટલે 8. ચલો y કેટલા લેવાના છે? 6 સેમી. dy બાય dt કેટલા લેવાના છે? તો એ આપણને આપ્યા છે d 4 સેમી પ્રતિ મિનિટ. તો અહીંયા મિનિટ શબ્દ આવશે. શબ્દ આપણે જોઈ નહીં બે, આપણે મિનિટ આવશે. ચલો કેટલો તો 4 સેમી પ્રતિ મિનિટ. અને dx બાય dt કેટલો આપ્યો છે? તો dx બાય dt એ માઇનસ લેવાનું છે, માઇનસ 5 સેમી પ્રતિ મિનિટ. ચલો કિંમતો મૂકી દો. dA બાય dt, ચલો x એટલે 8 ગુણ્યા dx ડિવાઇડ બાય dt એટલે 4 વત્તા y એટલે 6 ગુણ્યા માઇનસ 5, 32 ઓછા 30 એટલે 2 સેમી સ્ક્વેર. જો એરિયા એટલે સેમી સ્ક્વેર પ્રતિ સેકન્ડ એટલે મિનિટ છે તો મિનિટ. આ રીતે એની પરિમિતિ અને ક્ષેત્રફળ બદલાય. જો મિત્રો આ દાખલા પર બીજી ચર્ચા કરું તમને કે જ્યારે અહીં આગળ દાખલો સમજો, લંબાઈ અને પહોળાઈ. લંબાઈ 5 સેમી પ્રતિ મિનિટના દરે ઘટે છે, પહોળાઈ 4 સેમી પ્રતિ મિનિટના દરે ઘટે છે, વધે છે. હવે આ દાખલાની અંદર જેટલા દરે લંબાઈ ઘટે એટલા જ દરે જો પહોળાઈ વધે એવો શબ્દ આપેલો હોય અને એમસીક્યુ પૂછાય, મતલબ અહીંયા હું 5 કરી દઉં તો એ વખતે પહેલા પ્રશ્નનો જવાબ આવશે 0. એનું કારણ કહું કે જેટલા દરે લંબાઈ વધતી હોય એટલા દરે પહોળાઈ ઘટતી હોય તો પરિમિતિ બદલાય નહીં. પરિમિતિ અચળ રહે. અને અચળ વિધેયનું વિકલન 0 થાય. ચેક કરી લેજો. આ કેટલા મૂકશો તમે? તો -5. આ કેટલા મૂકવાના ગયા? 5. એટલે 2 ગુણ્યા -5 વત્તા 5 એટલે 0 આવી જશે. એટલે એનો મતલબ એ કે પરિમિતિ 0 આવે એટલે પરિમિતિ અચળ આવે. આ રીતે એમસીક્યુમાં દાખલા રાખવાનો. જેટલા દરે લંબાઈ વધે એટલા દરે પહોળાઈ ઘટે તો પરિમિતિ અચળ હોય. આગળ પ્રશ્ન જોઈએ. હવે ગોલકના પ્રશ્નો લઈએ. ગોલક અને શંકુના પ્રશ્નો અગત્યના હોય છે. પહેલો પ્રશ્ન, ગોલકનો પ્રશ્ન કરીએ. એક ગોળાકાર ફુગ્ગાનું કદ 900 સેમી ક્યુબ પ્રતિ સેકન્ડના દરે એવી રીતે હવા ભરવામાં આવે છે જ્યારે ફુગ્ગાની ત્રિજ્યા 15 સેમી હોય ત્યારે
ત્રિજ્યા વધવાનો દર શું? વધવાનો દર શું? એક સૂચન કર્યું છે કે ફુગ્ગો ગોળાકાર જ રહે છે. ફુગ્ગો ગોળાકાર જ રહે છે. જો મિત્રો અહીંયા ફુગ્ગાની વાત છે, ફુગ્ગાની જગ્યાએ રકમમાં ઘણી વખતે બલૂન શબ્દ પણ વાપરેલું હોય છે. બલૂન, ફુગ્ગો કહો કે બલૂન તો એક જ છે અને એની અંદર જ્યારે જ્યારે હવા ભરવામાં આવે તો એ ફુગ્ગો છે એ ગોળાકાર જ રહે છે, એટલે કે એનો આકાર ગોલક છે. એટલે બલૂન અને ફુગ્ગો જ્યારે બોલાય ત્યારે તમારે ગોલક સમજવાનું છે. જો અહીં ગોલકનું કદ વધે છે અને ગોલકનું કદનું સૂત્ર લેવાનું, ગોલકનું ઘનફળ. ચલો, ગોલકનું ઘનફળ વોલ્યુમ V બરાબર 4/3 પાઈ r ક્યુબ. ગોલકની ત્રિજ્યા આપણે r ધારી લઈશું. ચલો, ગોલકની ત્રિજ્યા r લેતા, ગોલકની ત્રિજ્યા r ધારીશું. હવે વોલ્યુમ V સમયની સાપેક્ષે બદલાય છે અને dV બાય dt બરાબર dV બાય dr ઇન્ટુ dr બાય dt. હવે આનો વિકલન d બાય dr 4/3 પાઈ r ક્યુબ ઇન્ટુ dr બાય dt. હવે 3 આગળ આવશે એટલે 4/3 ગુણ્યા 3 પાઈ r સ્ક્વેર ઇન્ટુ dr બાય dt, એટલે અહીંયા 4 પાઈ r સ્ક્વેર dr બાય dt. ચલો, dv બાય dt કેટલા આગળ છે લખીએ, dv બાય dt. અહીં dv બાય dt આપણને આપેલા છે 900 સેમી ક્યુબ પ્રતિ સેકન્ડ. r કેટલો આપ્યો છે? ત્રિજ્યા 15. તો therefore dv બાય dt ની જગ્યાએ મૂકશો 900 બરાબર 4 પાઈ r નો ક્યુબ એટલે 15 નો ઘન ગુણ્યા dr બાય dt. therefore dr બાય dt સૂત્રનો કરતા કરીશું 900 ભાગ્યા 4 પાઈ 15 ગુણ્યા 15 ગુણ્યા 15. તો જો 15 × 90 15 × 60 4 ઉડી ગયા એટલે 1/15 પાઈ. ચલો, એરિયા ત્રિજ્યા છે એટલે સેમી પ્રતિ સેકન્ડ. તો આ રીતે ગોળકની ત્રિજ્યા બદલાવાનો તો આ રીતે મળશે. એટલે મિત્રો હવે દાખલો એક જોઈએ, 11 દાખલો. એક પદાર્થ વક્ર 6y બરાબર x³ + 2 પર ગતિ કરે છે. વક્ર પરના જે બિંદુએ તેના વાયામમાં અને તેમના x યામ, જો વક્ર પરના જે બિંદુએ તેના વાયામમાં તેના x યામ કરતા 8 ગણી ઝડપે ફેરફાર થાય તો તે બિંદુ શોધો. જો અહીંયા સૂચન કે આ વક્ર હોય, આપણને ધારો કે આ વક્ર છે, આ વક્ર પર કોઈ બિંદુ P છે જેને x અને y કહીએ આપણે. વક્રનું સમીકરણ આપ્યું છે 6y = x³ + 2. આ વક્ર પર કોઈ બિંદુ જે છે એ બદલાય છે, એવી રીતે ગતિ કરે છે. જો કે એના વાયામમાં થતો ફેરફાર એટલે dy બાય dt એ x યામના ફેરફાર કરતા 8 ગણી ઝડપે થાય છે, એટલે 8 × dx બાય dt થાય. તો અહીંયા આગળ વક્રનું વિકલન કરીશું
બરાબર x³ + 2. ધેરફોર સમયની સાપેક્ષે વિકલન 6 dy / dt પરિણામ નંબર 1 કયો બરાબર 3x1 માટે dx / dt. તો અહીંયા બે ભાગ ચલાવ્યો 2 dy / dt બરાબર x2 dx / dt. ચલો શરત પ્રમાણે શું કહ્યું છે જુઓ. શરત મુજબ અહીંયા આગળ dy / dt એ 8 ગણી ઝડપે dx ને dx / dt એટલે y માં થતો ફેરફાર એ x ના ફેરફારથી 8 ગણો છે. તો આની અંદર મૂકી દેતા 2 * 8 dx / dt બરાબર x2 dx / dt. તો જો અહીંયા આગળ એ dx / dt કેન્સલ એટલે x2 બરાબર 16 x બરાબર ±4 ગુણો બારો x બરાબર 4 ત્યારે પરિણામ નંબર 1 પરથી ચલો y 6y બરાબર 4 નો ઘન વત્તા 2 એટલે 64 વત્તા 2 માટે 6y બરાબર 66 માટે y બરાબર 11. માટે વક્ર પરનું બિંદુ એક બિંદુ મળે આપણને એક બિંદુ x કેટલો આવ્યો 4 y કેટલો 11. એવી જ રીતે તમે x બરાબર -4 પરિણામ નંબર 1 માં મૂકતા તો 6 * y બરાબર -4 નો ઘન વત્તા અહીંયા 2 હતો એટલે -64 વત્તા 2 એટલે -65 માટે y બરાબર -65 ભાગ્યા 6 એટલે 2 ભાગ 4 છે 31 ભાગ્યા 3 માટે બીજું બિંદુ આપણને મળશે x આમ -4 y આમ -31 ભાગ્યા 3. આ પ્રકારે બે બિંદુઓ આપણને વક્રખંડના મળશે. છેલ્લો દાખલો હવે એક સીધી વાળો દાખલો છે જોઈએ. સ્વાધ્યાય 6.1 ના મોટા ભાગના પ્રશ્નો અહીંયા પૂર્ણ થશે. પ્રશ્ન છે એક 5 મીટર લાંબી 5 મીટર લાંબી નિસરણી દિવાલે ટેકવેલી છે. સીડીનો નીચેનો છેડો જમીન પર 2 સેમી પ્રતિ સેકન્ડ ના દરે દિવાલથી દૂર લઈ જવામાં આવે છે જ્યારે સીડીનો નીચેનો છેડો દિવાલથી 4 મીટર દૂર હોય ત્યારે નિસરણીની ઊંચાઈ કેટલી ઝડપે ઘટે છે. જો મિત્રો અહીંયા એકમમાં ધ્યાન રાખજો, એકમ અલગ અલગ છે. અહીંયા મીટરમાં છે, જ્યારે અહીંયા સેમી પ્રતિ સેકન્ડ છે, અહીંયા પાછું મીટર છે. અહીંયા નિસરણીની વાત છે, હું આકૃતિ દોરી બતાવી દઉં કે સૌથી પહેલા આ છે દિવાલ અને આ છે જમીન.
દિવાલ અને જમીનનું છેદબિંદુ આપણે ઓ સમજીએ તો અહીં આગળ એક AB નામની એક સીડી છે એ અહીંયા વર્ણન તમારે લખવું પડશે. જો વર્ણન લખી બતાવો. ધારો કે કોઈ ટી ક્ષણે બરાબર, પહેલા તો એક વસ્તુ એ લખી દઈશું AB બરાબર નિસરણીની લંબાઈ જે આપણને 5 મીટર આપી છે. આ 5 મીટર છે. ટી ક્ષણે નિસરણીનો જમીન તરફનો છેડો દિવાલથી x મીટર દૂર છે. એટલે આ x મીટર દૂર છે. એ વખતે નિસરણીનો દિવાલ તરફનો છેડો નિસરણીનો દિવાલ પરનો છેડો y મીટર અંતરે છે. દિવાલ પર અંતરે છે. અહીં પાયથા પરસ્થી જોઈશું તો x વર્ગ વત્તા y વર્ગ બરાબર ab નો વર્ગ, એટલે x વર્ગ વત્તા y વર્ગ બરાબર એ 25. બંને બાજુ વિકલન કરતા 2x dx by dt 2y plus dy by dt બરાબર 0. therefore x બે વડે ભાગ ચલાવી દો x dx by dt y dy by dt બરાબર 0. પરિણામ નંબર 1 કહો. હવે જો કઈ વિગતો આપી છે એ પ્રમાણે આપણે આગળ વધીએ. આપણને નીચેનો છેડો છે x, જમીન પર 2 સેમી પ્રતિ સેકન્ડ, એટલે આ છેડો જે છે સરળ દૂર લઈ જવામાં આવ્યો છે એ 2 સેમી પ્રતિ સેકન્ડ થી. તો અહીં dx by dt જો 2 સેમી પ્રતિ સેકન્ડ, એટલે અહીંયા લખીશું 2/100 મીટર પ્રતિ સેકન્ડ કરી દો, કારણ કે એકમ મીટરમાં છે. હવે dx by dt આપણને મળી ગયા. ચલો x કેટલો આપ્યો તો નીચેનો છેડો એટલે x આપણને 4 આપ્યો છે એટલે x પણ આવી ગયો. આપણે dy by dt શોધવાનો છે તે પ્રશ્ન, તો તમારી જોડે y હોવો જોઈએ જે આપણને આપેલું નથી. તો અહીં આગળ પરિણામ નંબર x વર્ગ વત્તા y વર્ગ બરાબર 25, x બરાબર 4 છે. જો તો 4 નો વર્ગ 16 વત્તા y વર્ગ બરાબર 25, એટલે y વર્ગ બરાબર 25 માઈનસ 16 એટલે 9, y બરાબર 3. ધન લેવાનો ભાગ પોઝિટિવ છે, y પણ આવી ગયો. માટે પરિણામ નંબર 1 પરથી ચલો x કેટલો લેવાનો કાયદો, x બરાબર 4, આ મીટર છે ધ્યાન રાખજો, ગુણ્યા dx by dt જો દિવાલથી દૂર લઈ ગયા છે એટલે ધન લીધો છે તો 2/100 પ્લસ y કેટલો આવ્યો તો y છે 3 into dy by dt. માટે dy by dt બરાબર -8/100. 8/100 ધ્યાન રાખજો. તો dy by dt -8/3 ગુણ્યા 100. હવે અહીંયા જો આ પ્રમાણે થશે. ઋણાંશ એનું કારણ બતાવો. આ છેડો તમે જ્યારે આ ખસેડશો એટલે ઉપરનો છેડો ક્યાં આવશે, નીચે આવશે, એટલે y ઘટશે. માટે dy by dt કેવો આવશે, ઋણ. તો આ જવાબ તમારે મીટરમાં લખવો હોય તો માટે દિવાલ પરનો છેડો 8/3 જો સેમીમાં લખવા તો 100 ગુણ્યા સેમી પ્રતિ સેકન્ડ ના દરે નીચે અંશમાં ઘટે છે, નીચે આવે છે.
ઘટે શબ્દ લખો એટલે માઇનસ લખવાનું નથી. આ રીતે આ દાખલા અહીંયા વૃદ્ધિ દરના અહીંયા પૂર્ણ કરીએ છીએ. બરાબર મિત્રો, વૃદ્ધિ દરના પ્રશ્નો 6.1ના ગણ્યા છે. વધુ ચેપ્ટરની અંદર સ્વાધ્યાય 6.2 વધતું વિધેય અને ઘટતું વિધેયની વાત પીરિયડ નંબર 3 ક્લાસ નંબર 3માં કરીશું. જય હિન્દ, જય ભારત.